વડોદરાની માંજલપુર વિધાનસભા પેટા ચૂંટણીની મતગણતરીમાં ભાજપ સતત મજબૂત લીડ સાથે આગળ વધી રહ્યું છે। 11મા રાઉન્ડના અંતે ભાજપના ઉમેદવાર સતીશ પટેલને 31,883 મત મળ્યા છે, જ્યારે કોંગ્રેસના ઉમેદવાર ભીખા રબારીને 14,085 મત મળ્યા છે। આ સાથે સતીશ પટેલ 17,198 મતની જંગી લીડ સાથે આગળ છે। ભાજપ કાર્યકરોમાં જીતનો માહોલ જોવા મળી રહ્યો છે। મહિલા કાર્યકરોએ ગરબા રમીને ખુશી વ્યક્ત કરી છે। હવે મતગણતરીના બાકીના રાઉન્ડ પર સૌની નજર મંડરાઈ રહી છે। માંજલપુર વિધાનસભાની પેટા ચૂંટણીમાં 10 રાઉન્ડ મતની ગણતરી પૂર્ણ થઈ ગઈ છે અને ભાજપાના ઉમેદવાર સતીશ પટેલ 15,648 મતોથી આગળ ચાલી રહ્યા છે। હાલાકી નોટામાં પણ અનેક મતો મળ્યા બાદ પણ ભાજપાના ઉમેદવારની સરસાઈ છે। ત્યારે આપ જુઓ છો કે ભાજપના જે ખેમા છે તેમાં એક ઉત્સાહ જોવા મળી રહ્યો છે। કાર્યકરો વહેલી સવારથી જ અહીંયા બેઠા છે અને જે રીતે ઉમેદવાર આગળ વધી રહ્યા છે ત્યારે ઉમેદવારની જીતને લઈને પણ સૌ આશ્વસ્ત છે। આપણી સાથે મહિલા મોરચાના પ્રમુખ છે, તેમની સાથે વાત કરીશું। બેન, ભાજપના ઉમેદવાર 10મા રાઉન્ડના અંતે અત્યારે 15,000થી વધારે મતોથી આગળ ચાલી રહ્યા છે, જીતની બિલકુલ નજીક જઈ રહ્યા છે, શું કહીશું? ચોક્કસ ભારતીય જનતા પાર્ટીના દરેક કાર્યકર્તા અને અમારી મહિલા મોરચાની ટીમે ખૂબ મનથી કામગીરી કરી છે, ત્યારે અમારી ભારતીય જનતા પાર્ટીનું કમળ ખીલશે એ અમને વિશ્વાસ છે। ચોક્કસથી પૂર્વ મેયર જિગીશાબેન, આપનું પ્રતિક્રિયા શું કહીશો? કેમ કે ભાજપાના ઉમેદવાર આગળ વધી રહ્યા છે, આમ પણ માંજલપુર ભારતીય જનતા પાર્ટીનો ગઢ રહ્યો છે, જીત તરફ આગળ એમની ગતિ થઈ રહી છે। માંજલપુર શું કરવા કહો ભાઈ, આખું શહેર 5 વિધાનસભા, 5 ધારાસભ્ય અને સાંસદ પણ અને કોર્પોરેશનમાં પણ આટલો ભવ્ય વિજય હોય ત્યારે ભાજપની જીત નિશ્ચિત છે। અને આજ જે જનપ્રતિનિધિ છે, જનતા છે, જનતાનો વિશ્વાસ છે અને જનતાને વિશ્વાસ કેમ ન હોય, કારણ કે માન્ય યોગેશભાઈએ આ વિસ્તારમાં એટલા કામો કર્યા છે, કોર્પોરેટર એટલા કામો કરે છે અને માન્ય પ્રધાનમંત્રીશ્રીની યોજનાનો લાભ પણ ઘરે ઘરે સુધી મળે છે। અને જે અમારી નિષ્ઠા છે કે છેવાડાના માનવી સુધી સગવડ આપવી, એનામાં પૂરેપૂરો વિશ્વાસ છે। એટલે ખૂબ સારી બહુમતીથી અમે જીતીશું એવો વિશ્વાસ છે। અસ્તુ, વંદે માતરમ। ચોક્કસથી શહેરના પ્રથમ નાગરિક મેયર ગીતાબેન આપણી સાથે છે। બેન, માંજલપુરની જનતાએ ખોબે ખોબે મત આપ્યા, અલબત્ત 37% જેટલું જ મતદાન થયું હતું, પરંતુ ભાજપના જ ઉમેદવાર જીત તરફ આગળ વધી રહ્યા છે। લાગે છે કે ખરેખર મતદારોએ યોગેશ કાકાને શ્રદ્ધાંજલિ આપી છે? હા, ચોક્કસ। કેમ કે ભારતીય જનતા પાર્ટીના જે કાર્યકર્તાઓ, આગેવાનોથી લઈને નાનામાં નાના કાર્યકર્તાઓએ ખૂબ મહેનત કરી છે અને ભારતીય જનતા પાર્ટી એટલે લોકો સૌનો સાથ, સૌનો વિકાસ અને સૌનો વિશ્વાસ, સૌના પ્રયાસ સાથે લઈને આગળ વધતી પાર્ટી છે। અને મતદારોએ પણ ખૂબ વિશ્વાસ, મતદારોએ જે રીતે મત કર્યો છે એમના પર પણ અમને ખૂબ વિશ્વાસ છે અને એ લોકોનો વિશ્વાસનું આજે પરિણામ જાહેર થવા જઈ રહ્યું છે। ખૂબ ઉત્સાહ છે આપણી સાથે અન્ય હોદ્દેદારો પર છે। યુવા મોરચાના આગેવાન સાથે વાત કરીશું। શું કહીશો, જે રીતે મત ગણતરીમાં પણ 10મું રાઉન્ડ પત્યું છે ને હવે ભાજપ જીત તરફ આગળ વધી રહી છે, કેટલો ઉત્સાહ? જી, ચોક્કસથી આપણે જોયું હશે કે શરૂઆતથી પ્રથમ રાઉન્ડથી જ ભારતીય જનતા પાર્ટી માંજલપુર વિધાનસભાના ઉમેદવાર શ્રી સતીશભાઈ પટેલ 3,000 જેટલા મતોથી આગળ ચાલી રહ્યા હતા। 10મા રાઉન્ડના અંતે પણ આશરે 15,000 મતોથી આગળ ચાલી રહ્યા છે અને જેમ જેમ આ મતગણતરી આગળ વધતી જશે તેમ તેમ ભારતીય જનતા પાર્ટીની લીડ વધતી જશે, કારણ કે ભારતીય જનતા પાર્ટી અને માંજલપુરની જનતા એક સિક્કાની બે બાજુ છે। હર હંમેશને માટે ભારતીય જનતા પાર્ટી ઉપર માંજલપુરની જનતાએ વિશ્વાસ મૂક્યો છે। સ્વર્ગીય યોગેશ કાકાની વિકાસની કેરીને જે રીતે આગળ કંડારી રહ્યા છે તે જ રીતે સતીશભાઈ પટેલ પણ આગળ કંડારશે અને વિકાસની ગતિને વેગ આપશે। વિજય શાહ કે જેઓ પણ શહેરનું એક વખત નેતૃત્વ કરી ચૂક્યા છે। વિજયભાઈ, આમ તો કહી શકાય કે સમગ્ર શહેર ભાજપને જ અનુમોદન આપતું હોય છે અને આપના અનેક પ્રયાસો રહેલા છે અગાઉની ચૂંટણીઓમાં। માંજલપુર વિધાનસભાની વાત કરીએ તો ક્યાંક ને ક્યાંક મતદારોએ યોગેશ પટેલને સાચી શ્રદ્ધાંજલિ આપી એવું ચિત્ર ઉભું થઈ રહ્યું છે। વડોદરા મહાનગરમાં 1995થી હંમેશા ભારતીય જનતા પાર્ટીના વિધાયકો જીત્યા છે। 2012માં પહેલીવાર માંજલપુરની નવી વિધાનસભા બહારથી અત્યાર સુધી આપણે જોયું હશે કે દરેક વખતે ભારતીય જનતા પાર્ટીના યોગેશભાઈ પટેલ અમારા વિધાયક તરીકે જીતતા આવ્યા છે। દર વખતે એમનો લીડ પણ વધતો ગયો છે, દર વખતે પર્સન્ટેજ ઓફ વોટિંગ પણ વધતું ગયું છે। આ વખતે બાય ઇલેક્શન હોવાને કારણે પર્સન્ટેજ ઓફ વોટિંગ ભલે ઓછું થયું છે, તેમ છતાં પણ 40,000 કરતાં પણ વધારે મતોથી અમારા સતીશભાઈ પટેલ જીતશે એવો અમને ચોક્કસ વિશ્વાસ છે। વિસ્તાર છે ત્યાં વિસ્તાર હંમેશા ભારતીય જનતા પાર્ટીનું સમર્થક રહ્યું છે। વિસ્તારના કાર્યકર્તાઓએ હંમેશા ભારતીય જનતા પાર્ટીને સાથે લોકો જોડાય તેના માટેના પ્રયત્નો કર્યા છે। અમારી પ્રદેશની જે ટીમ
એમના માધ્યમથી જે પ્રકારે માર્ગદર્શન મળ્યું અને જે રીતે ડબલ એન્જિનની સરકાર માન્ય મોદી સાહેબ પરનો વિશ્વાસ આ બધાને કારણે આપ જોઈ શકો છો કે આટલી મોટી સંખ્યામાં લીડ આપણને મળી રહ્યો છે અને આ લીડ માટે અમારા કાર્યકર્તાઓ, અમારા સૌ કોર્પોરેટરશ્રીઓ, સંગઠનના લોકો, સંગઠન સિવાયના લોકો બધાએ કામ કર્યું છે અને માટે મોટી સંખ્યામાં આપણને મતદાન મળી રહ્યું છે. ચોક્કસથી ડોક્ટર વિજય શાહ હતા તેઓ પ્રતિક્રિયા આપી રહ્યા છે. અલબત્ત ભાજપાનું જે લીડ છે માંજલપુરની અંદર છેલ્લા કેટલાય સમયથી ભારતીય જનતા પાર્ટીનું જ શાસન રહ્યું છે, ચાહે સ્થાનિક સ્વરાજની ચૂંટણી હોય કે પછી વિધાનસભા કે લોકસભાની ચૂંટણી હોય. તમામ ક્ષેત્રમાં તમામ મતદાન વખતે ભાજપાને ખૂબ બહોળો પ્રતિસાદ મળ્યો છે. ત્યારે આ વખતની આ ચૂંટણીમાં 10મા રાઉન્ડના અંતે ભાજપાના સતીશ પટેલ 15,000થી વધારે મતોથી આગળ ચાલી રહ્યા છે અને હજી 8 રાઉન્ડ બાદ એટલે કે 19 રાઉન્ડ બાદ માંજલપુર વિધાનસભાની આ જે પેટા ચૂંટણી છે તેનું પરિણામ સામે આવી જશે. કેમેરા પર્સન વિશાલ ઉત્તેકર સાથે તુષાર પટેલ, પ્રદેશ 24 ગુજરાતી ન્યૂઝ, વડોદરા.